થોડું ધ્યાનથી જોઈએ તો આવા એક્ઝામ્પલ ક્યારે પણ એક્ઝામમાં ખોટા ના પડે. એસટીઆઈની એક્ઝામમાં 22/12/2024ના દિવસે એક સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો કે જો વિષાણુની સંખ્યા દર 9 મિનિટે વિષાણુની સંખ્યા જે છે ડબલ થઈ જાય છે, બમણી થઈ જાય છે, તો આવું 90 મિનિટ, કેમ કે 1.5 કલાક પછી કેટલા થાય એવું પૂછ્યું છે. 1.5 કલાકનો મતલબ શું થાય? 90 મિનિટ. હવે ધ્યાનથી જુઓ કે પહેલા માનો કે વિષાણુની સંખ્યા x છે, તો 9 મિનિટ પછી જે છે કેટલી થઈ જાય છે? ડબલ થઈ જાય છે, કે 2x થઈ જાય છે. પાછી ફરીથી 9 મિનિટ પછી કેટલી થઈ જાય છે? ડબલ, એટલે કે આના ડબલ 4x થઈ જાય છે. તો આને આવી રીતે લખી શકાય, 2^1 લખી શકાય, આને 2^2 લખી શકાય. જુઓ, 9 મિનિટ પછી 2^1, બીજી 9 મિનિટ પછી 2^2. તો આવું જે છે 9 મિનિટ આપણે જે છે કેટલી વખત કરવાનું છે? 10 વખત કરવાનું છે. તો જે 10મી 9 મિનિટ હશે એના પછી આપણે એવું લખી શકીએ 2^10x, અને 2^10x નો મતલબ થાય 1024x. એનો મતલબ કે વિષાણુની સંખ્યા 1.5 કલાકમાં 1024 ગણી થઈ જશે. તો જવાબ થઈ ગયો આપણો 1024x. સિમ્પલ ક્વેશ્ચન છે, બસ ધ્યાન આપવાનું છે કે ખોટું ના પડે. ઘણા શું કરે કે ભાઈ અત્યારે જે છે અહીંયા x છે તો પછી 2x લખી નાખે, પછી 3x લખી નાખે, તો એ પણ ખોટું પડે. પછી 10x લખી નાખશે કે ભાઈ 10x થાય, તો એ પણ ખોટું પડે. એનો ઓપ્શનમાં છે 10x, એ જવાબ આવે નહીં. તો આ ધ્યાન આપવાનું છે ખાસ.